નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરીએ જામનગરની કે જ્યાં કાલાવડમાં નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટ રેન્જ પોલીસે હિરપર ગામે દરોડા પાડ્યા હતા। 6 જેટલા ધંધાર્થીઓના ઘર અને ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા। 7150 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 120 કિલો વનસ્પતિ ઘી, 15 કિલો દૂધ બનાવવાનો પાવડર ઝડપાયો। ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર પહોંચીને દૂધના સેમ્પલ લીધા છે। શંકાસ્પદ દૂધના જથ્થા અને બનાવટના સામાનનો નાશ કરાયો। ભેળસેળયુક્ત દૂધનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। સંવાદદાતા દિવ્યેશ જોડાયા છે। દિવ્યેશ, જણાવશો કે કાલાવડમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યું હતું? જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામની અંદર પોલીસે ફૂડ સેફ્ટીની ટીમને સાથે રાખીને એક કામગીરી કરી છે, જેમાં નકલી દૂધ બનાવતા હોવાનું કેટલાક શખ્સો કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે। તેની પાસેથી મોટા પ્રમાણમાં જે કહી શકાય કે 7000 થી પણ વધારે લીટરનો જે શંકાસ્પદ દૂધનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેનો ત્યાંથી નાશ પણ કરવામાં આવ્યો છે। સાથે સાથે જે વનસ્પતિ ઘી છે તે 120 કિલો અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો છે ને કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કે તેની પણ હાલ નમૂના મોકલીને વધુ ચકાસણી કરવામાં આવી છે। ભેળસેળયુક્ત અને નકલી દૂધ બનાતું હોવાનું પોલીસને બાતમી મળી હતી, જેના આધારે હાલ આ કામગીરી કરવામાં આવી છે ને જે ત્યાં લોકો હતા તેને 6 લોકો છે તેને પકડીને તેની પાસેથી પૂછપરછ વધુ કરવામાં આવી છે કે જે ધંધાર્થીઓ છે કેટલી સમયથી આ વેચી રહ્યા છે, કેટલા સમયથી આ બનાવી રહ્યા છે, તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ દિવ્યેશ, માહિતી બદલ આપનો આભાર।